ચાલો બાળકો, આપણો ટોપિક નંબર 10.4 છે વ્યતિકરણ. વ્યતિકરણ. આ વ્યતિકરણમાં હવે આપણે ત્રીજી થિયરી જોવાની છે. ચાલો, ત્રીજી થિયરી. આમાં જે આઈએમપી ખૂબ જ અગત્યની થિયરી છે હું તમને કહેતો જઈશ. ચાલો, શાંત પાણીમાં રચાતા જળ તરંગો, શાંત પાણીમાં રચાતા જળ તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવી. સંપાતપણાનો સિદ્ધાંત સમજાવી. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતા મેળવો અથવા તીવ્રતાના સૂત્ર મેળવો અથવા લઘુત્તમ તીવ્રતા મેળવો. બરાબર. ચાલો, આપણે શું કરવાનું છે જુઓ, સમજો. આપણે શું કરવાનું છે, ધારો કે તમે એકદમ કિનારે ઊભા છો અને તમારી એકદમ આગળ જ ધારો કે સ્થિર સરોવર છે અથવા કોઈ પાત્રમાં સ્થિર પાણી ભરેલું છે. પાત્રમાં પાણી ભરેલું છે, મોટું પાત્ર છે, એમાં પાણી ભરેલું છે ને સ્થિર છે. તમારે શું કરવાનું, બે એક સરખી સોય લેવાની અને બે એક સરખી સોયને બધી જ રીતે સોય સમાન. ચાલો, બે એક સરખી સોયને પાણી પર ઉપર નીચે સમાન વેગથી દોલનો આપવાના, બધી રીતે સમાન હો, એક સરખી રીતે દોલન આપો. તો મને એક વસ્તુ કહો, બંનેમાંથી નીકળતા તરંગો બધી જ રીતે કેવા હશે? એક સમાન. તો આપણે આ વાત કરશું, આગળ જતા વાત કરશું કે આ બંને સોય છે ને એ સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. સુસંબદ્ધ ઉદ્ગમ એટલે ખબર ને, એક સરખા તરંગો ઉત્પન્ન કરે ને એવી સોય. શું કરવાનું, ખ્યાલ આવ્યો? ચાલો, બે એક સમાન સોય લેવાની. લખાણમાં પેલું જ આપણે આ લખવું પડશે કે બે એક સમાન સોયને ઉપર નીચે પાણીને અટકે તે રીતે, ઉપર નીચે પાણીને અટકે તે રીતે સમાન વેગથી દોલનો આપવામાં આવે છે. ચાલો, હવે તમારી આકૃતિ કેવી આવશે એ આપણે સમજીએ. ચાલો, આકૃતિ કેવી આવશે તે આપણે દોરીએ. ધારો કે આ જલાગાર એટલે કે પાણી ભરેલું પાત્ર. તમે જે દ્રશ્ય જોવો છો એ દ્રશ્ય ઉપરનું છે. ચાલો, એટલે આ જલાગાર, પાણી ભરેલું પાત્ર. બરાબર. અને તમે શું કરો છો, સોયને ખરેખર વચ્ચે કોઈ ભાગમાં, પણ આપણે સરળતા માટે અહીંયા બતાવશું છેડા પાસે. ધારો કે પેલી સોયને, આ પાત્ર તમારું ખરેખર પાણી ભરેલું પાત્ર આમ છે. ચાલો, પાણી ભરેલું પાત્ર આમ છે અને સોયને તમે આ રીતે ઉપર નીચે દોલનો આપવાના છે. પણ મેં આ જ આકૃતિ સાઈડમાંથી જોયેલી આકૃતિ અહીંયા આમ દોરી દીધેલી છે. એટલે આ તમારું પાણી ભરેલું પાત્ર અને સોયને તમે આમ ઉપર નીચે દોલન આપો છો આમ. ચાલો, એટલે તરંગો જે રચાય ને એ આગળ પ્રસરવાના. આ પેલી સોય, એને આપણે S1 કહીએ. આ બીજી સોય અહીંયા અથડાય છે S2, બધી રીતે સરખી છે. અને ચાલો, બધી રીતે સરખી છે. અને લંબ દ્વિભાજક પરનું એક બિંદુ લેવાનું. લંબ દ્વિભાજક પરનું બિંદુ હોય
એટલે આનાથી કેવા અંતરે આવેલું હશે? એક સમાન. ચાલો હવે આપણે શું કરશું? S1 S2 માંથી જે તરંગો નીકળશે, પાણી તરંગો, S1 S2 માંથી જે તરંગો નીકળશે એ તરંગો આ રીતે હશે, બધી દિશામાં આ રીતે જશે હો. ચાલો બધી દિશામાં આ રીતે જશે. આ તો આપણે બે જ બતાવ્યા, ખરેખર અહીંયા વચ્ચે બી અસંખ્ય હશે. ચાલો આપણે શું કરીએ છીએ? દરેક તરંગના શૃંગમાંથી, ચાલો શૃંગમાંથી આપણે સળંગ વર્તુળ દોરી દેશું, શૃંગમાંથી પસાર થતું, અને ગર્તમાંથી જે પસાર થશે ને એને આપણે ત્રુટક વર્તુળ વડે દર્શાવી દઈએ. ચાલો આ રીતે, બરાબર, શૃંગ અને ગર્ત માટે. ચાલો, અને આમાં S1 માંથી જે તરંગો નીકળે છે એમાં જે તરંગ લંબાઈ હશે, ચાલો S2 માંથી નીકળતા તરંગની તરંગ લંબાઈ પણ હંમેશા એટલી જ હશે, કારણ કે બંને કેવા ઉદ્ગમ છે? સુસંબદ્ધ. આપણે બે એક સમાન સોય છે અને સમાન વેગથી ઉપર નીચે દોલન આપીએ છીએ, એટલે બંને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. એટલે આમાંથી ઉદ્ભવતા તરંગો અને આમાંથી ઉદ્ભવતા તરંગો એ બધી જ રીતે સમાન હશે. એની તરંગ લંબાઈની વાત હોય, એની તરંગ લંબાઈની વાત હોય, એની આવૃત્તિની વાત હોય, બરાબર. ચાલો કોણીય આવૃત્તિ બધી જ રીતે સમાન હશે. એટલે આપણે બંનેમાં એક સાથે દોરતા જઈએ. ચાલો ધારો કે શૃંગમાંથી નીકળતું વર્તુળ આ રીતે, શૃંગમાંથી નીકળતું વર્તુળ, તો આના પણ શૃંગમાંથી નીકળતું વર્તુળ. ચાલો શૃંગ પછી ગર્ત વાળું વર્તુળ કેવું દોરવાનું છે? ત્રુટક. ત્રુટક. તમારી પાસે જો વર્તુળ હોય ને દોરો ને તો બહુ સરસ વાત રચાય. મારી પાસે તો હું એમને એમ અંદાજિત દોરું છું. ચાલો આ રીતે. ચાલો આ ગર્તમાંથી પસાર થતું વર્તુળ, આના ગર્તમાંથી પસાર થતું વર્તુળ. ચાલો પાછું કયું લેવાનું? પાછું શૃંગમાંથી પસાર થતું વર્તુળ, એને સળંગ વર્તુળ વડે દર્શાવેલા છે. અને બે વર્તુળ વચ્ચેનું અંતર સરખું હશે, સુસંબદ્ધ ઉદ્ગમ છે એટલે, બરાબર. ચાલો આના શૃંગમાંથી પસાર થતું વર્તુળ, ચાલો પછી શૃંગ, ગર્ત, શૃંગ, પાછું ગર્ત. ચાલો પાછું એ લઈ લઈએ. ચાલો આ રીતે. હવે અહીંયા સ્પર્શ થઈ ગયો, તો આનું આ દોરશો એ આને સ્પર્શ થઈ જવાનું. ચાલો આ રીતે. થયું આ રીતે? ચાલો હજુ એકાદું દોરવું હોય તો દોરી દો, હજી એક દોર દે. ચાલો ને હવે આને ટચ કરો, આને ટચ થાય ને હંમેશા. ચાલો એ રીતે દોર દઈએ, અને આને ટચ થતું હશે, બરાબર. કારણ કે બંનેના શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર સરખું છે. હવે આમાંથી તો આમાં આને કેન્દ્ર તરીકે રાખીને દોરશો તો આને ટચ થશે આને. ચાલો એ તમારું આ રીતે હશે. આ રીતે હશે.
હવે તમે જોશો ને તો પરિસ્થિતિ કેવી આવશે? આ છે ને, ધારો કે S1 S2 વચ્ચેનું અંતર D છે, અંતર D છે, તો એનું અડધું અંતર છે ને, અડધું અંતર, એ અડધું અંતર શું કહેવાય? D/2. એ અડધા અંતરમાંથી, ચાલો અડધું અંતર, એ અડધા અંતર વાળી હું અહીંયા રેખા દોરી દઉં. તો આ લંબ દ્વિભાજક કહેવાય. ચાલો આ એનો શું કહેવાય? લંબ દ્વિભાજક. ચાલો, અને લંબ દ્વિભાજક પર આવેલું એક બિંદુ લઈ લો P. તો મને એક વસ્તુ કહો, S1P અને S2P અંતર કેવું હોય? અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર સરખું હોય. તો S1P બરાબર S2P, બરાબર S1P બરાબર S2P. હવે આ સાફ કરી નાખો. આકૃતિના વર્ણનમાં શું કરશું? ચાલો આકૃતિના વર્ણનમાં શું કરશું? અહીંયા એક શરત રાખી દઈએ. ચાલો અહીંયા કઈ શરતનું પાલન થાય છે? S1P બરાબર S2P. કેમ? કારણ કે P S1 S2 ના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. ચાલો આકૃતિનું વર્ણન પહેલા આપણે આ કરી દેવાનું. આકૃતિમાં શું કરેલું છે? તો આકૃતિમાં બંને સોયના દોલનોને લીધે ઉદ્ભવતા જળ તરંગો દર્શાવ્યા છે. બરાબર. ચાલો હવે શું કરવાનું? ધારો કે P બિંદુ S1 S2 થી સમાન અંતરે છે, S1 S2 થી સમાન અંતરે છે, તો S1P બરાબર S2P. હવે જુઓ આ P બિંદુની શું ખાસિયત છે? જુઓ, યાદ રાખજો આકૃતિમાં શું કરેલું છે આપણે? તો ચાલો આકૃતિમાં આપણે શું કરેલું છે? તો સળંગ વર્તુળ છે ને, સળંગ વર્તુળ એ શેમાંથી પસાર થતા દર્શાવ્યા છે? શૃંગમાંથી. અને ત્રુટક વર્તુળ છે ને, એ પણ ત્રુટક વર્તુળ એ શેમાંથી પસાર થાય છે? ગર્તમાંથી. ચાલો એ ગર્તમાંથી પસાર થાય. આકૃતિના વર્ણનમાં પહેલા આપણે આ લખી દેવાનું, પછી આ લખી દેવાનું કે આકૃતિમાં S1 અને S2 માંથી ઉદ્ભવતા જળ તરંગો દર્શાવ્યા છે. તેમાં સળંગ વર્તુળ એ શૃંગમાંથી પસાર થતા વર્તુળ છે અને ત્રુટક વર્તુળ એ ગર્તમાંથી પસાર થતા વર્તુળ છે. હવે જોજો, બરાબર ધ્યાન આપો. હવે તમારું આ લંબ દ્વિભાજક રેખા છે ને, લંબ દ્વિભાજક રેખા, એ રેખાની ખાસિયત જુઓ. પેલું આ પોઈન્ટ જુઓ, આ પોઈન્ટ. તો આ પોઈન્ટ સાથે ચાલો બે આ બિંદુ પાસે છે ને, બે સળંગ વર્તુળ છેદે છે. જુઓ આ બિંદુ પાસે બે સળંગ વર્તુળ, એટલે એનો મતલબ શું કે ત્યાં શૃંગ સાથે શૃંગ. આ બિંદુ પાસે જુઓ, આ બિંદુ પાસે એક ત્રુટક વર્તુળ અને બીજું પણ ત્રુટક વર્તુળ. તો આ તો આપણે બે જ બિંદુ લીધા. હજુ વધુ વર્તુળ દોરીને આ બધા જ બિંદુ મેળવે ને, તો આ લંબ દ્વિભાજક રેખા પરના બધા જ બિંદુ એ શું ખાસિયત હોય? તો એક તરંગના શૃંગ સાથે બીજા તરંગનું શૃંગ, એક તરંગના ગર્ત સાથે બીજા તરંગનું હંમેશા શું આવે? ગર્ત આવે. ચાલો બરાબર. આ તો આપણે બે જ દોર્યા. હજુ દોરવા હોય તો દોરી નાખો. હજુ આપણે દોરવા હોય તો હવે કયું લેશું? ગર્ત વાળું. ચાલો એનું ગર્ત એટલે અહીંયાથી ટચ થાય, અહીંયાથી નીકળે. ચાલો ગર્ત, અને આનું ગર્ત દોરવાનું તો અહીંયાથી આપણે લેવાનું. તમારે આ આકૃતિ દોરવી તો શું કરવાનું ખબર છે ને? દર વખતે ધારો કે પેલા 2 સેન્ટીમીટર નું લીધું, પછી બીજું 2 લેવાનું. એટલે તમારે પેલા 2 સેન્ટીમીટર નું લઈ અને આ વર્તુળ દોર્યું, તો પાછું દર વખતે આ અંતર ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ સરખો રાખવાના 2 સેન્ટીમીટર. તો આ પણ 2, આ પણ 2, આ પણ 2. ચાલો એટલે પેલું સળંગ વર્તુળ તમે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું દોર્યું, તો પછીનું ત્રુટક વર્તુળ એ 4 સેન્ટીમીટરનું દોરવાનું, પછીનું સળંગ વર્તુળ એ 6 સેન્ટીમીટરનું દોરવાનું. એટલે 2 સેન્ટીમીટરનો ગાળો રાખો કાં તો 1 સેન્ટીમીટરનો. પેલું વર્તુળ તો ચાલશે મોટું રાખો તો, પણ બાકીના બધાને
ડિસ્ટન્સ સરખું રાખવાનું. પેલું બહુ નાનું લેવા જશો ને 1 સેન્ટીમીટર તો એ વર્તુળ દોરવું શક્ય નહીં બને. એટલે પહેલેથી પેલું વાંધો ને 3-4 સેન્ટીમીટર રાખો. પછી શું કરો, ધારો કે આ 3 સેન્ટીમીટરનું દોર્યું, પછી 1 સેન્ટીમીટર વધારતા જાઓ. 4 સેન્ટીમીટરનું આ, 5 સેન્ટીમીટરનું આ, 6 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટરનું, 8 સેન્ટીમીટરનું, એવી રીતે બંનેમાં કરો એટલે તમને બહુ સરસ વ્યતિકરણ ભાત રચાશે. ચાલો, એટલે આ લંબ દ્વિભાજક રેખાની શું ખાસિયત છે જુઓ. ત્યાં છે ને લંબ દ્વિભાજક રેખા પર ત્રુટક વર્તુળ સાથે ત્રુટક વર્તુળ જ છેદે છે, અને ત્રુટક વર્તુળ સાથે ત્રુટક વર્તુળ એટલે ગર્ત સાથે ગર્ત, અને કાં તો સળંગ વક્ર સાથે સળંગ વક્ર જ છેદે છે, એટલે શૃંગ સાથે શૃંગ, 3 પોઈન્ટ જોવો છે આટલું. એટલે પી બિંદુ પાસે શું ખાસિયત હશે ખ્યાલ આવે છે? એકના શૃંગ સાથે આપેલા તરંગનું શૃંગ, અને બંને તરંગો એકબીજાની કાર્બન કોપી છે, સમાન છે એક રીતે. એટલે ચાલો, એક તરંગના શૃંગ સાથે આખી લંબ દ્વિભાજક પર લાઈન પર શું ખાસિયત છે? તો એક તરંગના શૃંગ સાથે બીજાનું શૃંગ, એકના ગર્ત સાથે બીજાનું ગર્ત, તો બીજું તરંગ છે ને એ સેમ આના પર જ આવેલું હશે. ખરેખર બીજું તરંગની કંપ વિસ્તાર ને બધું સરખું છે, પણ હું ઉપર દોરી દઈશ ને તો તમને અંદાજ નહીં. એટલે હું સેજ મોટું દોરું, ખરેખર મોટું નથી, એના જેવડું છે. ચાલો, ખરેખર એના જેવડું છે, પણ હું જો એના જેવડું દોરવા જઈશ તો તમને અંદાજ નહીં આવે. ચાલો, આ રીતે છે. તો આ લંબ દ્વિભાજક રેખાની ખાસિયત શું? એક તરંગના શૃંગ સાથે બીજા તરંગનું શૃંગ. એટલે અહીંયા કયું વ્યતિકરણ રચાય કહેવાય? હમણાં આપણે જોઈ ગયા સહાયક વ્યતિકરણ. એટલે આ ભાગ તમને છે ને એકદમ બ્રાઇટ દેખાશે. હવે પછી એવા પટ્ટા જુઓ કે જ્યાં શૃંગ સાથે ગર્ત, એટલે કે સળંગ અને ત્રુટક. હવે જુઓ, હવે આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ ત્યાં સળંગ સાથે ત્રુટક, આ પોઈન્ટ છે ને ત્યાં સળંગ સાથે ત્રુટક. એટલે આ બધી રેખા પર છે ને, આ રેખા પર, આખી રેખા પર, આ રેખા પર શું ખાસિયત હશે? તો એકનું સળંગ વર્તુળ, તો બીજાનું કેવું વર્તુળ હશે? ત્રુટક. સળંગ એટલે શૃંગ અને ત્રુટક એટલે ગર્ત. તો આખી રેખા પર, ચાલ આને હું શું કયું બિંદુ નામ આપી દઉં? ક્યુ. અને એવું સેમ તમને પાછું ક્યાં મળશે? આટલા જ કોણે, અહીંયા જેટલા કોણે આ મળે છે ને એટલા જ કોણે પાછું નીચું મળશે. ચાલો, આ બધી રેખા પર શું ખાસિયત હશે? એક તરંગનું શૃંગ અને એક તરંગના શૃંગ સાથે બીજા તરંગનું ગર્ત સંપાત થયેલું હશે, એટલે તમને આકૃતિ આવી મળશે. અને શૃંગ સાથે ગર્ત સંપાત થઈ જાય તો પરિણામી સ્થાનાંતર કેટલું? 0. એટલે આખી લાઈન તમને છે ને કાળો ભાગ દેખાશે. આખી જગ્યાએ પાણી તરંગોમાં કાળો ભાગ, પાણીમાં પ્રકાશ તરંગો હોય તો આપણને રંગીન ભાગ અને કાળો ભાગ દેખાય. પાણી તરંગો છે ને, પાણી તરંગો, એમાં શું હોય? ઉપસેલો ભાગ, ખાડાવાળો ભાગ અને સપાટ ભાગ. એટલે આ તમે ભાગ જોશો ને તો આ ભાગ તમને કેવો દેખાશે? સપાટ, આખો એક સપાટ પટ્ટો જ દેખાશે. આ ભાગ કેવો દેખાશે? મેક્સિમમ ઉચકેલો. બરાબર, આ ભાગ છે ને એ મેક્સિમમ ઉપસેલો કે મેક્સિમમ ખાડાવાળો ભાગ દેખાશે. અને આ લાઈન પરનો ભાગ કેવો દેખાશે? એકદમ સપાટ પટ્ટો દેખાશે. બરાબર, ત્યાં ખાડો કે ટેકરો નહીં, પાણીની સપાટ કે સમતલ સપાટી વાળો ભાગ દેખાશે. આટલો ભાગ તમને સમતલ દેખાશે. ચાલો, અહીં કયું વ્યતિકરણ રચાય છે એમ એવું કહેવાય? ચાલો, વિનાશક વ્યતિકરણ રચાય છે તેવું કહેવાય. એના પછીના ભાગ જોશો ને તો એના પછીના પટ્ટામાં પાછું શું થશે? આ પટ્ટો આવશે ને તો હવે પછીના પટ્ટામાં પાછું આવું જોવા મળશે. સેમ આવી આકૃતિ. અહીંયા તમે એક પટ્ટો તમને દેખાય છે, અહીંયા જુઓ. ચાલો, ત્રુટક સાથે ત્રુટક, અહીંયા સળંગ સાથે સળંગ. એટલે હવે તમે
આ પટ્ટો લેશો ને, આ પટ્ટો, અને આવું સેમ આકૃતિ પાછી નીચે મળે હો. ચાલો, આ પટ્ટો લેશો ને, તો આ પટ્ટા પરના તમામ બિંદુ પાસે શું ખાસિયત હશે ખબર ને? સળંગ સાથે સળંગ, પછી ત્રુટક સાથે ત્રુટક, સળંગ સાથે સળંગ એટલે શૃંગ સાથે શૃંગ. તો અહીંયા પાછું તમને આર બિંદુ પાસે સેમ કોના જેવી સ્થિતિ હશે? પી જેવી. પછી જે પટ્ટો મળશે ને ત્યાં શું હશે? શૃંગ સાથે ગર્ત એટલે આના જેવી સ્થિતિ. આમ ઓલ્ટરનેટ, સહાયક વિનાશક, સહાયક વિનાશક, સહાયક વિનાશક, આવી વ્યતિકરણ ભાત જોવા મળે. અને એવી જ ભાત ક્યાં? નીચે, સહાયક વિનાશક, સહાયક વિનાશક, સહાયક વિનાશક. ચાલો, તો શાંત પાણીમાં રચાતા જળ તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. એમાં તમારે આટલું કરવાનું, સૂત્ર બાકી છે હો. આકૃતિના વર્ણનમાં ખાલી આટલું જ કહેવાનું કે બે એક સમાન સોયને ઉપર નીચે પાણીને અટકે તે રીતે સમાન વેગથી દોલનો આપવામાં આવે. તો ચાલો, બંને સમાન દોલનો આપવામાં આવે તો બંનેમાંથી એક સમાન દોલનો ઉત્પન્ન થાય છે, એક સમાન તરંગો ઉત્પન્ન થાય છે, જે આકૃતિમાં દર્શાવેલા છે. ચાલો, હવે S1 S2 માંથી ઉદ્ભવતા તરંગો બધી રીતે સમાન હશે અને કોઈ પણ બિંદુ પાસે દરેક વખતે કળા તફાવત શૂન્ય હશે. હવે આ બિંદુનો કળા તફાવત લઉં તો પી બિંદુ પાસે શું થયું? ધારો કે એક તરંગનું પેલા શૃંગની કળા કેટલી હોય? આ ખબર છે ને? આ બધું યાદ રાખજો તો સરળતા પડશે હો. ચાલો, ધારો કે મેં અહીંયાથી ગતિ શરૂ કરાવી, આ એ બિંદુ તમારું. ચાલો, પેલું શૃંગ એટલે અહીંયાથી અહીંયા જાય હો. આ તમારું બી બિંદુ, તો આ પણ તમારું બી બિંદુ. ચાલો, પછી તો બી બિંદુ સુધી પહોંચી ગયા એટલે કળા કેટલી? π/2. તો અહીંયા પહેલા તરંગની કળા π/2, તો બીજા તરંગની કળા બી કેટલી? π/2. સરખું જ હશે. અહીંયા શું હશે? તો અહીંયા જેટલાની કળા હશે બીજા તરંગની પણ એટલી જ હશે. એટલે આવા વ્યતિકરણમાં કોઈ પણ બિંદુ પાસે દરેક વખતે બંને તરંગોની કળા કેવી રહેશે? સમાન. આથી આ બંને તરંગો એ કેવા ઉદ્ગમ કહેવાય? સુસબદ્ધ ઉદ્ગમ. S1 અને S2 એ શું કહેવાય? સુસબદ્ધ. S1 અને S2 એ સુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. શું કામ સુસબદ્ધ ઉદ્ગમ કહેવાય? કારણ કે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો એક સમાન હોય છે અને કોઈ પણ બિંદુ પાસે દરેક વખતે કળા કેવી હોય? કળા કે કળા તફાવત સમાન. અત્યારે આ બિંદુ પાસે કળા તફાવત શૂન્ય છે, તો અત્યારે જે તરંગો સંપાત થાય છે પછી આવીને જે સંપાત થવાના, એના પછીના સમયે જે આવીને સંપાત થશે, એના પછીના સમયે જે આવીને સંપાત થશે, દરેક વખતે હંમેશા કળા તફાવત આ બિંદુ પાસે શૂન્ય જ રહે. બરાબર. પછી આપણે આગળ જતા વાત કરશું કે આ બિંદુ પાસે કળા તફાવત π/2 હોય. શૃંગ સાથે ગર્ત, એટલે શૃંગ અને ગર્ત વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? ચાલો, આપણને ખબર છે કે શૃંગ અને ગર્ત વચ્ચે કળા તફાવત π હોય, π. કારણ કે આ π, આ તમારું આ કળા તફાવત π/2, આ π/2, અહીંયાથી આ ગર્ત સુધીનો π/2, આ π/2. એટલે આખા તરંગમાં કળા કેટલી હોય ખબર છે ને? ચાલો, અહીંયાથી આ કળા કેટલી? π/2. 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 એટલે ટોટલ 4 વખત π/2 એટલે 2π. એક દોલન પૂર્ણ થયું કહેવાય. હવે શૃંગ અને ગર્ત વચ્ચે કળા તફાવત કેટલો હોય? π/2, π/2, 2 વખત π/2 એટલે π. તો આ બિંદુ પાસે કળા તફાવત કેટલો હશે? ચાલો, જ્યાં શૃંગ સાથે ગર્ત સંપાત થાય છે, અહીંયા શૃંગ સાથે ગર્ત, તો અહીંયા કળા તફાવત કેટલો હશે? π. એટલે Q બિંદુ પાસે અત્યારે જે તરંગો સંપાત થાય છે એમની વચ્ચે કળા તફાવત π હશે. ચાલો, 1 સેકન્ડ પછી જે તરંગો સંપાત થવાના
એમની વચ્ચે બી કડા તફાવત પાઈ હશે. 5 સેકન્ડ પછી જે તરંગો અહીંયા સંપાત થવાના એમની વચ્ચે બી કડા તફાવત પાઈ હશે. એટલે S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો સમાન હોય છે. બરાબર. અને કોઈ પણ બિંદુ પાસે દરેક વખતે સંપાત થતા તરંગો વચ્ચે કડા તફાવત કેવો હશે? એક સમાન. આમ S1 અને S2 એ કેવા ઉદ્ગમ તરીકે વર્તે છે? સુસબત ઉદ્ગમ તરીકે વર્તે છે. ચલો આટલું જોઈ લ્યો. પછી આપણે મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનું સૂત્ર તારવીએ. ચલો બાળકો, હવે મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનું આપણે સૂત્ર મેળવીએ. બરાબર. આપણે હમણાં સાબિત કરશું કે આ બિંદુ પાસે તીવ્રતા કેવી હશે? મહત્તમ. અને આ બિંદુ પાસે તીવ્રતા શૂન્ય હશે. શૂન્ય મતલબ કેટલી? 0. ચાલો હવે આપણે આ સૂત્ર તારવીએ. અને જ્યાં તીવ્રતા શૂન્ય હોય, આ તો પાણી તરંગો છે, જળ તરંગો છે, આપણે પ્રકાશ તરંગોમાં વિચારવાનું. એટલે જ્યાં તીવ્રતા શૂન્ય હોય ત્યાં પ્રકાશ હોય જ નહીં, એટલે એ ભાગ તમને એ પટ્ટો કાળો દેખાય. અને જ્યાં તીવ્રતા હોય ત્યાં તમને કોઈ પણ બ્રાઇટ રંગ દેખાશે. બરાબર. કોઈ પણ રંગ દેખાશે. એ આપણે પછી ઇમેજમાં વાત કરશું. ચાલો હવે તમારે આ સૂત્ર તારવવાનું. ચાલો આ સૂત્ર તારવીએ. ચાલો P S1 S2 થી સમાન અંતરે આવેલું છે. અહીં P એ S1 અને S2 થી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ છે અથવા સમાન અંતરે આવેલ હોવાથી, કારણ કે S1 આપણે શરત અપ્લાય કરેલી છે, S1P બરાબર શું? S2P. હવે મને એક વસ્તુ કહો, P બિંદુ પાસે પહેલા તરંગની π/2 કળા આવી તો બીજા તરંગની બી π/2 આવે. બરાબર. તો કળા તફાવત કેટલો? તફાવત પૂછું છું. કળા કે ખૂણાનો તફાવત કેટલો? શૂન્ય ને? શૂન્ય. બરાબર. આપણે આની વાત કરવાની. ચલો P એ S1 અને S2 થી સમાન અંતરે આવેલ હોવાથી P પાસે બંને તરંગોની કળા સમાન હશે. બંને તરંગોની કળા સમાન હશે. બંને તરંગોની કળા સમાન હશે. હવે બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે તમને આ સીડી, તમે નવી સીડી ને લાઇટની સામે આમ આ રીતે રાખીને થોડું દોલન આપશો તો રંગબેરંગી ભાત દેખાશે. તો એ ભાત તમારે જોવાની છે. અને કયા તરંગો આપાત થાય છે? પ્રકાશ તરંગો. કારણ કે જો આપણે જોઈ શકીએ છીએ એટલે પ્રકાશ તરંગો ધ્યાનમાં લેવાના. અહીંયા ભલે પાણી તરંગો છે, પણ આપણે વ્યતિકરણ ભાત તેમાં લેવાની છે? પ્રકાશ તરંગો. હવે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગમાં 2 તરંગો હોય. વિદ્યુત ચુંબકીય તરંગ 8મું ચેપ્ટર. બરાબર. ચાલો 8મું ચેપ્ટર તમે જોયું. તો એ 8મા ચેપ્ટરમાં તમને ખબર છે કે પરસ્પર લંબ હોય તેવા 2 ક્ષેત્ર હોય. ચાલો આ ક્ષેત્ર ધારો કે y અક્ષને સમાંતર હોય, વિદ્યુત ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર z અક્ષને સમાંતર હોય અને ઉદ્ગમ બિંદુ પાસે π/2 જેટલું પાછળ હોય. આને સમાંતર દોરવાનું. π/2 જેટલું પાછળ હોય ઉદ્ગમ પાસે. આને સમાંતર રાખવાનું. આમ ચાલો આને સમાંતર રાખવાનું. આને સમાંતર. આ તમે 8મા ચેપ્ટરમાં જોયેલું છે. ચાલો આ વિદ્યુત ક્ષેત્ર હોય તો આ કયું ક્ષેત્ર? તમારું ચુંબકીય ક્ષેત્ર. ખબર છે ને? એમાં આપણે જે આપણી જોવાની ક્ષમતા છે ને એ વિદ્યુત ક્ષેત્રને આભારી છે. કયા ક્ષેત્રને આભારી? વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં તમે વિદ્યુત ક્ષેત્ર માટે E બરાબર, ચાલો હવે આ જગ્યાએ જે સ્થાનાંતર છે તેના કરતા આ જગ્યાએ સ્થાનાંતર મેક્સિમમ હોય.
આ મેક્સિમમ સ્થાનાંતરને તમે શું કહેતા? E0. તો સૂત્ર કયું હતું ખબર છે ને? E બરાબર E0 sin ઓમેગા ટી. ચાલો હવે ખરેખર વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા, પણ અહીંયા આ લોકોએ સ્થાનાંતર તરીકે y1 લીધેલું છે. સ્થાનાંતર કયું લીધેલું છે? y. ચાલો પહેલા તરંગ માટે y1 અને મહત્તમ સ્થાનાંતરને આપણે કંપ વિસ્તાર કહેતા. કંપ વિસ્તારનો આપણે સંકેત કયો લેતા? એ. આ લોકો અહીંયા સ્મોલ એ લીધેલો છે, બરાબર. એટલે આ તમારું સ્થાનાંતર કહેવાય, આ તમારો કંપ વિસ્તાર કહેવાય. ચાલો આપણે ધારી લેશું, બરાબર. ચાલો હવે આપણે આ ધારી લઈએ અને બંને તરંગો સરખા છે એટલે બંને તરંગોનો કંપ વિસ્તાર, બરાબર, કોણીય આવૃત્તિ બધું જ સમાન હશે, કારણ કે બંને કેવા ઉદ્ગમ છે? સુસબદ્ધ ઉદ્ગમ. તરંગોની કળા સમાન હશે. આથી S1 માંથી નીકળતા તરંગને લીધે, અને આપણને ખબર છે કે લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. આપણે શું કરવાનું? એક સાથે ઉદ્ભવેલા તરંગ લેવાના. તો એક સાથે ઉદ્ભવેલા તરંગ અહીંયા પહોંચે છે, તો આ તરંગને અહીંયા પહોંચવા માટે ટી સમય લાગતો હોય તો આ સમયને અહીંયા પહોંચવા માટે ટી સમય જ લાગે. એક સાથે ઉદ્ભવેલા લેવાના. S1 માંથી નીકળતા તરંગને લીધે ટી સમયે, ચાલો ટી સમયે કોનું સ્થાનાંતર? પી નું સ્થાનાંતર. ટી સમયે પી નું સ્થાનાંતર. ચાલો એ સ્થાનાંતરને હું શું કહું? y1, બરાબર. ચાલો કંપ વિસ્તાર મેં કયો લીધેલો છે? એ સાઇન ઓમેગા ટી. સાઇન ની જગ્યાએ તમારી બુકમાં લગભગ કોસ લીધેલું છે. સાઇન કે કોસ એ આપણી અનુકૂળતા પર આધાર રાખે છે. તમારી બુકમાં કોસ લીધેલું છે. ચાલો હું કોસ લઈને જાઉં. ચાલો એ સાઇન એની જગ્યાએ શું લેવાનું છે? કોસ ઓમેગા ટી. આ ઓમેગા ટી શું છે ખબર ને? કળા. અહીંયા તો આપણે આંકડો ધારી લીધેલો છે, બરાબર. અહીંયા આપણે લીધું છે અને π/2 મળી જાય તમને. ધારો કે આવર્તકાળ, ધારો કે ઓમેગા, તો ઓમેગા તમને 2π/t લખાય ને? 2π/t. ધારો કે 2π અને T4 છે અને 1 સેકન્ડ પછી વિચાર કરો છો, 1 સેકન્ડ પછી, તો અહીંયા કેટલું થાય? π/2 થઈ જાય ને? એ આવી જાય. એટલે અત્યારે આપણે કળા π/2 નહીં લેશું, કઈ લેવાના છીએ? ઓમેગા ટી. ચાલો તથા S2 માંથી નીકળતા તરંગને લીધે ટી સમયે પી નું સ્થાનાંતર y2. હવે બંને સુસબદ્ધ ઉદ્ગમ છે, બધી રીતે સરખા. તો પહેલા તરંગને લીધે જેટલો કંપ વિસ્તાર છે બીજા તરંગને લીધે બી એટલો જ હશે, અને બીજા તરંગની કળા બી એટલી જ હશે. લંબ દ્વિભાજક પર છે એટલે બંનેની કળા સરખી હોય. ચાલો કોસ ઓમેગા ટી થશે આટલું. હવે તમારે તરંગોનું અહીંયા શું થયેલું છે? સંપાતીકરણ. ચાલો માટે સંપાતપણાના સિદ્ધાંત મુજબ, ચાલો માટે સંપાતપણાના સિદ્ધાંત મુજબ ચાલો શું લખી શકાય? પી નું પરિણામી સ્થાનાંતર એને હું y કહી દઉં. દાખલા તરીકે પહેલા તરંગને લીધે સ્થાનાંતર 3 હોય, બીજા તરંગને લીધે બી 3 હોય, તો પી નું પરિણામી સ્થાનાંતર 6 થાય કે નહીં? ચાલો હું આને y કહી દઉં. આ y1, આ y2, બરાબર ને? ચાલો માટે y બરાબર શું? y1 પ્લસ y2. y1 પ્લસ y2 ની કિંમત મૂકો એટલે સેમ પદ 2 વખત થાય, એટલે શું લખાય? 2a cos ઓમેગા ટી. હવે આપણે તીવ્રતા તરફ જવાનું છે. તીવ્રતા, ચાલો આપણને ખબર છે હવે તીવ્રતા I એ કંપ વિસ્તારો, આમાં આ સ્થાનાંતર કહેવાય, આ નહીં. કંપ વિસ્તાર જે છે ને, કંપ વિસ્તાર, આ બધા કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તાર એટલે મેક્સિમમ સ્થાનાંતર. એ ક્યાં હોય? શૃંગ કે ગર્ત પાસે. તીવ્રતા
એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કંપ વિસ્તાર એના વર્ગના સમપ્રમાણમાં હોય. હવે દરેક વ્યક્તિગત તરંગનો કંપ વિસ્તાર તો આપણી પાસે એ ખબર છે. આની તીવ્રતા ધારી લ્યો. ધારો કે વ્યક્તિગત દરેક તરંગની તીવ્રતા, વ્યક્તિગત તરંગની તીવ્રતા I0 છે. તીવ્રતા કેટલી છે? I0. એ આના પરથી મળી જાય, આ સૂત્ર પરથી I0 છે. ચાલો, I0 છે. તો કોઈ બી એક તરંગ, આ બંને સરખા છે એટલે કોઈ બી એક માટે મેળવી લ્યો. તો I0 આપણને ખબર છે કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો I0 વ્યક્તિગત એક તરંગનો કંપ વિસ્તાર કેટલો છે? A નો વર્ગ. ચાલો, તથા પરિણામી માટે શું? તથા પરિણામી તીવ્રતા, પરિણામી કે કુલ તીવ્રતાઓ, પરિણામી તીવ્રતા I. એ પરિણામી કંપ વિસ્તાર કેટલો છે? પરિણામી કંપ વિસ્તાર 2A. કંપ વિસ્તાર લેવાનો એટલે બાજુમાં કોષ વિધેય નથી લેવાનું હો. કંપ વિસ્તાર એટલે તમારો માત્ર આ જ ભાગ. એ કંપ વિસ્તાર સાથે આ વિધેય ગુણી દ્યો ને એટલે તમને અન્ય બિંદુનું સ્થાનાંતર મળી જાય. એ તો ખબર છે ને? કંપ વિસ્તાર સાથે તમે આ વિધેય ગુણી દ્યો ને એટલે અન્ય બિંદુનું સ્થાનાંતર મળી જાય. ચાલો, ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તરમાં અંશમાં રાખજો. માટે I by I0 is equal to, ચાલો, આનો વર્ગ અને ચલન કાઢવા માટે આમાં બી કે આવે, આમાં બી કે આવે, કેન્સલ થઈ જાય. 4A² by A². A² કેન્સલ થાય. તો I બરાબર શું? 4I0. એટલે આ જગ્યાએ તીવ્રતા કેટલી હશે? ધારો કે વ્યક્તિગત એક તરંગને લીધે I0 હોય તો P બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે? કુલ તીવ્રતા વ્યક્તિગત એક તરંગની જેટલી હોય એના કરતા 4 ગણી. આને સહાયક વ્યતિકરણ કહેવાય. અને કયું વ્યતિકરણ કહેવાય? સહાયક વ્યતિકરણ. તીવ્રતા આટલી મહત્તમ હોય. અને વિનાશક વ્યતિકરણ હોય ને ત્યાં તીવ્રતા 0 હોય. બરાબર? ચાલો, વિનાશક વ્યતિકરણ હોય, વિનાશક વ્યતિકરણ, તો ત્યાં આપણને ખબર છે સ્થાનાંતર જ 0 હોય. વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર 0 હોય. ચાલો, y બરાબર y1 પ્લસ y2. ચાલો, તો અહીંયા પેલા તરંગને લીધે સ્થાનાંતર A છે, બીજા તરંગને લીધે સ્થાનાંતર A, બીજા તરંગને લીધે એટલું જ પણ વિરુદ્ધ દિશામાં, તો 0 ને. અને સ્થાનાંતર 0 છે તો સાદુરૂપ આપો તો તીવ્રતા કેટલી થઈ જાય? 0. બરાબર? આને કયું વ્યતિકરણ કહેવાય? વિનાશક. ચલો, એટલે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે આ દરેક જગ્યા, દરેક પટ્ટા, અને પટ્ટા ઓલ્ટરનેટ આવે, સહાયક, વિનાશક, સહાયક, વિનાશક. તો વિનાશક વ્યતિકરણ રચાય તે ભાગ તમને આખો પટ્ટો કેવો દેખાશે? બ્રાઇટ. એ પેલું CD માં તમે ઇમેજ જુઓ ને તો એમાં આખો પટ્ટો કાળો દેખાશે. પાણી તરંગોમાં શું દેખાશે? આ આખો પટ્ટો છે ને એની તીવ્રતા 0 એટલે એ ભાગ ઉપસેલો કે ખાડાવાળો નહીં હોય, સપાટ હશે. આખો પટ્ટો તમને સપાટ દેખાશે. ચાલો, અત્યારે આ ટોપિકમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે.